નમસ્કાર ગુજરાત. તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે સીએમએ કરી રાજીનામાની જાહેરાત. પીએમ મોદીનો કાર્યક્રમ પણ થયો રદ, તો નવા સીએમ કોણ થશે જાહેરાત. પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર સવાર, બપોર, સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે દેશવાસીઓને વડાપ્રધાને પાઠવી શુભેચ્છા. પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈદ મિલાદ ઉન નબીની શુભેચ્છા પાઠવી હતી. ઇસ્લામ ધર્મમાં ઈદ મિલાદ તહેવારને પૈગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઇસ્લામના અનુયાયીઓ મસ્જિદમાં જાય છે અને નમાઝ અદા કરે છે. આ દિવસે લોકો જરૂરિયાતમંદ અને ગરીબોને મદદ કરવા માટે પ્રેરિત થાય છે. ત્યારબાદ દેશના વડાપ્રધાન 40 કલાક વતનમાં રોકાશે. પીએમ નરેન્દ્ર મોદી સાંજે 4:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બીજા દિવસે મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગે સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. અહીં જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચશે અને ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જેમાં મિત્રો તમને જણાવી દે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. હાલ સામે આવેલી માહિતી અનુસાર એરપોર્ટથી બાય રોડ સીધા ગાંધીનગર જશે, જ્યાં વિવિધ બેઠકો અને મુલાકાતો યોજાશે તેમજ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 16મી સપ્ટેમ્બરે સવારે રાજભવનથી મહાત્મા મંદિરનું સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર પછી બપોર 1 વાગે સેક્ટર 1માં મેટ્રો સ્ટેશનથી તેઓ મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી ગાંધીનગર જવાના છે. પ્રાપ્ત થતા તાજા સમાચાર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ગાંધીનગરમાં 3500થી વધુ પોલીસ કર્મચારીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે એટલે કે 16મી સપ્ટેમ્બરે અલગ અલગ ડાયવર્ઝન રોડ કરાયા છે. પીએમ મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. 41 કલાકની ગુજરાતની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો હતો. યુનિયન મિનિસ્ટર પ્રહલાદ જોશીના મહાત્મા મંદિર પહોંચ્યા હતા. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B મીટિંગ યોજાશે, જેમાં 140 દેશોના 25,000થી વધુ પ્રતિનિધિઓ અને 200થી વધુ વક્તાઓ ભાગ લેવાના છે. અત્યંત દુઃખદ સમાચાર અને ગુજરાતના મોટા ભાગના નેતાઓ થયા દુઃખી. ગતરોજ દહેગામમાં મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત થયા હતા. મૃતકો દહેગામના વાસણા ચોકઠીના મોટવાસમાં રહેતા ચૌહાણ અને સોલંકી પરિવારના સભ્યો હતા. મોટવાસથી આ 8 મૃતદેહોની અર્થી એક સાથે સવારે ઉઠતા ખૂબ જ હાહાકાર મચ્યો હતો. આ દરમિયાન પરિવારના શોકથી કાળજુ કંપી ઉઠે તેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઈને પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે. સૌથી મોટા રાજકારણ સમાચાર અને સીએમએ પદેથી આપી દીધું રાજીનામાની જાહેરાત. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 13મી સપ્ટેમ્બરે તિહારમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા. કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે આપના નેતા મનીષ સિસોદિયા, સંજયસિંહ અને અતિશી પણ હાજર હતા. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ કરી રાતોરાત મોટી જાહેરાત. સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં આવેલા પૂરના અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે. જે મુજબ માસિક ટર્નઓવર ₹5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકોને 20 લાખ સુધીની લોન 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે અને 5 લાખની મર્યાદામાં અપાશે. સાથે સીએમએ જણાવ્યું કે યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી વધી ઝડપથી પુનઃસ્થાળે પડે તે માટે રાજ્ય સરકાર ખૂબ જ પ્રતિબદ્ધ છે. એટલું જ નહીં મિત્રો, હવે ગુજરાતમાં પીએમ મોદીનો રોડ શો કાર્યક્રમ પણ થયો રદ. જમશેદપુરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરમાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રદ કરવામાં આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ મરાંડીએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તો હવે મિત્રો જાણી લો કોણ બનશે દિલ્હીના નવા સીએમ. દિલ્હીમાં સીએમ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ
નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મંત્રી અતિશી આ રેસમાં સૌથી આગળ છે. તેઓ સરકારના સૌથી શક્તિશાળી મંત્રી છે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત અને સૌરભ ભારદ્વાજના નામ પણ સામે આવી રહ્યા છે. હરિયાણા અને દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી એસસી સમુદાયમાંથી આવતા કુલદીપ પર પણ દાવ લગાવી શકે છે.